ચોટીલા ડુંગર પર સાંજે આરતી પછી કોઈને ન રોકાવા દેવા પાછળની જે વાતો પ્રચલિત છે અને મંદિરના ટ્રસ્ટ દ્વારા જે કારણો આપવામાં આવે છે તે નીચે મુજબ છે. રાત્રિ રોકાણ ન થવા પાછળની લોકમાન્યતાઓ અને કથાઓ. ચોટીલા ડુંગર પર રાત્રે રોકાણ ન કરવા પાછળ ઘણી ધાર્મિક માન્યતાઓ અને પ્રાચીન કથાઓ સંકળાયેલી છે. કાલ ભૈરવની ચોકી. સૌથી પ્રચલિત માન્યતા એ છે કે આજે પણ રાત્રિના સમયે કાલ ભૈરવ પોતે મંદિરની બહાર માતાજીના રક્ષણ માટે ચોકી કરે છે. એવું કહેવાય છે કે તેઓ કોઈ પણ મનુષ્યને રાત્રે ડુંગર પર રહેવા દેતા નથી. સિંહનું વિચરણ. કેટલાક ભક્તો માને છે કે માતાજીની સવારી સિંહ રાત્રે ડુંગર પર વિચરણ કરે છે, તેથી સુરક્ષાના કારણોસર કોઈને રોકાવાની મંજૂરી નથી. માતાજીનો પ્રાગટ્ય. એવી પણ માન્યતા છે કે રાત્રે માતાજી પોતે પ્રગટ થાય છે અથવા તેમનું વિશેષ આધ્યાત્મિક વાતાવરણ હોય છે, જેથી મનુષ્યનું રોકાણ અશક્ય છે. નવરાત્રિમાં અપવાદ. એવું કહેવાય છે કે માત્ર નવરાત્રિના દિવસોમાં જ પૂજારી સહિત 5 વ્યક્તિઓને માતાજી દ્વારા ડુંગર પર રાત્રિ રોકાણની મંજૂરી આપવામાં આવી છે. ટ્રસ્ટ દ્વારા આપવામાં આવેલું કારણ. ચોટીલા ડુંગર ટ્રસ્ટના સભ્યો દ્વારા રાત્રિ રોકાણ ન થવા અંગેનું મુખ્ય કારણ વ્યવસ્થાપન અને પવિત્રતા જાળવવાને લગતું આપવામાં આવ્યું છે. પવિત્રતાની જાળવણી. ટ્રસ્ટના સભ્યોનું કહેવું છે કે જો ડુંગર ઉપર રાત્રિ રોકાણ થાય તો તેની પવિત્રતા પ્યોરિટી જળવાતી નથી, તેથી રાત્રિ રોકાણની મંજૂરી આપવામાં આવતી નથી અને પૂજારીઓ પણ રાત્રે નીચે ઉતરી જાય છે. આ એક પ્રાચીન પરંપરા અને સ્થાનિક નિયમ તરીકે વર્ષોથી અનુસરવામાં આવે છે. જો કોઈ વ્યક્તિ ભૂલથી રાત્રે રોકાઈ જાય તો? આ માત્ર માન્યતાઓ પર આધારિત પ્રશ્ન છે અને તેનો કોઈ નિશ્ચિત કે સત્તાવાર જવાબ નથી. લોકવાયકાઓ અનુસાર જો કોઈ વ્યક્તિ રાત્રે ભૂલથી રોકાઈ જાય તો તેના પર કાલ ભૈરવ અથવા સિંહ દ્વારા કોઈ જોખમ આવી શકે છે. અન્ય માન્યતા મુજબ તે વ્યક્તિને માતાજીના ચમત્કારિક દર્શન થઈ શકે છે અથવા તે ડરીને સવાર સુધીમાં ડુંગર પરથી નીચે ઉતરી જાય છે. હાજરા હજુર હોવાનો અર્થ. ભક્તોમાં ચામુંડાને હાજરા હજુર જે હંમેશા હાજર હોય એટલા માટે કહે છે કારણ કે મનોકામના પૂર્તિ. એવી માન્યતા છે કે માતાજી ભક્તોની મનોકામનાઓ જલ્દી પૂરી કરે છે અને તેમની પ્રાર્થનાઓ સાંભળે છે. અનુભૂતિ. ઘણા ભક્તોને ચોટીલા ધામમાં આવીને શાંતિ, શક્તિ અને આસ્થાની પ્રબળ અનુભૂતિ થાય છે, જેના કારણે તેઓ માતાજીને સાક્ષાત હાજર માને છે. તમારો આભાર. તમે ચોટીલાના ડુંગર પર રોકાણ ન કરવા પાછળના રહસ્ય વિશેની આ માહિતી અન્ય કોઈ મિત્ર સાથે શેર કરવા માંગો છો?